નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર ખાતે સ્વયંસેવક દળ દ્વારા ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરના નિર્વાણ દિનની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જગાણાથી પાલનપુર સુધી વાહનોના કાફલા સાથે રેલી યોજી બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી સમૂહમાં સલામી આપી હતી. બાદમાં રામપુરા ચોકડી ખાતે સભા યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતોને વરેલ સ્વયંસેવક દળ દ્વારા દર વર્ષે 6 ડિસેમ્બરના રોજ વિશ્વ વિભૂતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિનની વિવિધ શહેરોમાં ઉજવણી કરવામાં આવે છે. જેમાં 6 ડિસેમ્બર 2023ના રોજ બાબા સાહેબના 67માં મહાપરિનિર્વાણ દિવસની પાલનપુર ખાતે રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે જગાણા ખાતે હાઈવે પર આવેલ જૈન મંદિરથી બાઇક અને લક્ઝરી બસોના કાફલા સાથે વિશાળ રેલી યોજવામાં આવી હતી. 5 કિલોમીટર લાંબી રેલી પાલનપુર સિમલા ગેટ ખાતે આવી પહોંચી હતી, જ્યાં બાબા સાહેબની પ્રતિમાને સલામી આપી પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી. બાદમાં આ રેલી પાલનપુરના અંબાજી હાઈવે પર આવેલા રામપુરા 4 રસ્તા પર મહાસભામાં ફેરવાઈ હતી, જેમાં વક્તાઓ દ્વારા બાબા સાહેબના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. જોકે આ રેલી અને સંમેલનમાં બનાસકાંઠા સહિત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં દલિત, આદિવાસી સહિતના સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. જોકે આ 5 કિલોમીટર લાંબી શિસ્તબદ્ધ રેલી શહેરમાંથી પસાર થતા કેટલીક જગ્યાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.